સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 0.15 ટેસ્લા શેનું મૂલ્ય આપ્યું છે? ચુંબકીય ક્ષેત્રનું. ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવે છે, તો આ શું છે? થીટા. બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે શું છે? I. આ તાર પર એકમ લંબાઈ દીઠ કહેવામાં આવે તો F ના છેદમાં L. ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? હવે કોઈ પણ વાહક તાર ઉપર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ કેટલું છે? ILB sin થીટા. તો F બરાબર ILB sin થીટા. થીટાનું મૂલ્ય પણ છે આપણી પાસે. અચ્છા, હવે કયું શું છે? એકમ લંબાઈ દીઠ. તો સ્મોલ f બરાબર કેપિટલ F ના છેદમાં L. એકમ લંબાઈ દીઠ કીધું છે. અચ્છા, આગળ તો ILB sin થીટા. થીટાની જગ્યાએ શું લખીશું? 30 બરાબર છે, છેદમાં L. તો L અને L કેન્સલ. I નું મૂલ્ય કેટલું છે? 8. તો 8 એમ્પિયર. B કેટલા આપ્યા છે? 0.15 ટેસ્લા. અચ્છા, sin 30 કેટલા છે? 1/2. બરાબર છે. તો અહીંયા આપણે 2 ચોક 8 થઈ, તો 4 ગુણ્યા 0.15 કરવામાં આવે. તો 4 ગુણ્યા 0.15 કરવામાં આવે, 4 ગુણ્યા 0.15, તો જે કેટલા આવે છે? 0.6. તો 0.6 એકમ લંબાઈ દીઠ કીધું છે, તો ન્યૂટન પ્રતિ મીટર. આ પ્રમાણેનો SI એકમ આપણે લખી દેવું. ફરીથી 0.15 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, 30 ડિગ્રીનો કોણ થીટાનું મૂલ્ય, પ્રવાહ I નું મૂલ્ય મતલબ કે 8 એમ્પિયર, એકમ લંબાઈ દીઠ કીધું છે તો કેપિટલ F, જે આપણને શું બતાવે છે કે ચુંબકીય ક્ષેત્રમાં વાહક તાર પર લાગતું બળ કેટલું છે? ILB sin થીટા. એકમ લંબાઈ દીઠ કીધું છે તો F ના છેદમાં L. બરાબર છે. તો L બંને કેન્સલ થઈ જશે. આ બંનેના મૂલ્ય લખવાના. sin 30 નું 1/2 ગુણાકાર કરતા આપણને એકમ લંબાઈ દીઠ બળ કેટલું મળે છે? 0.6 ન્યૂટન પ્રતિ મીટર. ઓકે.